આંગણવાડી વાળી બહેનો 12 મહિનાથી રોડ ઉપર ઊભી છે એમ કહે તો ચાલે. અને છેલ્લા 2 મહિના તો સતત અમે અમારી કામગીરીથી અળગા રહ્યા છે. અમુક હમણાં ઓનલાઈન કામગીરી બંધ છે, પછી 3 દિવસ તો અમે આંગણવાડીથી સતત અળગા રહેલા હતા કામથી. જીતુભાઈ વાઘાણી છે એમને તો એવું કીધું હતું કે અમે તમને સંતોષકારક પગારનો વધારો કરીશું. એ પછી આખી ચૂંટણી પતી ગઈ, જાહેરાત થઈ ગઈ, ભાજપ સરકાર આવી પણ ગઈ, તેમ છતાં હજુ સુધી કોઈ આંગણવાડી માટે એક શબ્દ ઉચ્ચાર્યો નથી. એમાં અધિકારીઓનો પણ કઈ વાંક નહીં. અધિકારીઓને પણ સરકારનું એટલું પ્રેશર છે કે અત્યારે અમારા કરતા અધિકારીઓની હાલત પણ બહુ જ ખરાબ છે. વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેતા ખબર છે ને તમને, બહેનો મને પત્ર લખ્યો. તમે લોકો તો કેટલી વખત પત્ર લખી નાખ્યો છે? એમને લખ્યું છે જ ને, લખીને થાકી ગયા. અરે જણાઈ બી થાકી ગયા. 10,000 માંથી બહેનો માટે તો 3,000 રહે, તો ઘરે એના બાળકો 3,000 માં પૂરું કેવી રીતે થાય? તો સરકાર અમારી ઉપર પૂરેપૂરી તાનાશાહી કહેવાય ને તો તાનાશાહી વર્તન અમારી સાથે કરી રહી છે. ખાલી વાતો અને મોબાઈલ આપ્યા તો મોબાઈલમાં કઈ જ ઠેકાણું નથી, એક બી એપ્લિકેશન સરકારની ચાલતી નથી. એમાં આ તો બધા કહે છે અમે ડિજિટલ ઇન્ડિયા છે ને બધું કહે છે. ખાલી બોલવાનું છે સરકારને કે બધું ડિજિટલ છે, બાકી કશું ડિજિટલ થતું જ નથી. આઈડી આપો, ટેકો આઈડી આપો, ઈવીટી કરો, પાછી બિયારણ ની લિંકો ભરો. લિંકો તો ગણી ના શકીએ એટલી વાર અમે ભરી નાખ્યું, તે છતાં બી એનું હજી સોલ્યુશન આવતું નથી. બિયારણ મિસ્ટર છે નહીં, 7,000 તો ઘરનું ભાડું, અમારે દર મહિને કોઈના વ્યાજવા પૈસા લઈ ઘર ચલાવવું, રોજના 100 રૂપિયા જાય સાહેબ. કઈ રીતે અમારે કામ કરવાનું, છતાંય અમે કરીએ છીએ. સરકારને કંઈ ફેર પડતો નહીં. ખરેખર એવું કે ગતિશીલ ગુજરાત, મારા બાળકો, મારી બહેનોની, એમ કે મારી યશોદા માતા, મારા કાનુડાઓ, એમની ચિંતા છે. બાકી સરકારને કોઈ યશોદા માતા કે કોઈ કાનુડાની ચિંતા નથી. એ આંગણવાડીના બાળકોની ચિંતા કરતી હોય તો માત્ર ને માત્ર એક આંગણવાડી વર્કર હેલ્પર બહેનો જ છે, બાકી કોઈ જ નથી. આંદોલન બંધ નથી, ઓનલાઈન કામગીરી બંધ છે. અને જો શક્ય બનશે તો અમે ગાંધીનગરમાં પણ બેસવા તૈયાર છીએ. ગાંધીનગરમાં અમે અનશન ઉપર બેસીશું, પણ અમે અમારો હક લઈને જ રહીશું. ગમે તે કરશે સરકાર, અમે એને ચૂકાવીને જ રહીશું. તમને લાગે છે તમે મજૂરની કેટેગરીમાં બી નહીં આવતા હોય એટલા માટે આ છે? હા, એટલે એમને મજૂર બી નથી ગયા અને અધિકારી બી નથી ગયા, એટલે અમે તો વચ્ચે લટકતા છીએ. ચૂંટણી હતી ત્યારે આમ તો બહેનોના બ્લોક લેવલ ઓફિસર કહી દીધા, BLO ની આપી. અને જ્યારે ચૂંટણીમાં ઓર્ડર કર્યા તો બહેનોને પટાવાના કર્યા. તાત્કાલિક અમે ઓર્ડરો કેન્સલ કરાયા. એટલે BLO પટાવાળી છે. પ્રધાન નરેન્દ્ર મોદી કહેતા કે મારી બહેનો, મારી આ, મારી તે બધું કહેતા, તો અત્યારે તમે લોકો ક્યારે એમને નહીં કહેતા મારો ભાઈ તમારા? છેલ્લે તો અમે કાગળ, અને છેલ્લે તો અમે બધા આંગણવાડી વાળી એક બહેનોએ અંતરદેશી કાગળ કે ને એ બધાએ લખ્યા છે. છેલ્લો હજુ મહિનો જ થયો છે, બરાબર, તો પણ હજુ કોઈ શીખવે વીરો કે અમારો રાખડી તોડીને મૂકી દીધી શકશે એ ખબર નહીં પડતી. એક મે એટલે કે મજૂર દિવસ હોય છે. દેશમાં જે પણ મજૂરો છે એના કલ્યાણ માટે સરકારો શું કામ કરી રહી છે તે પણ સરકાર પોતાની રીતે ગણાવે છે. અને આજે જ ગુજરાત સરકારે એક યાદી બહાર પાડી છે અને કીધું છે કે કરોડો રૂપિયા મજૂરોના માટે તેઓએ આપ્યા છે, તેમના માટે રાહત માટે, તેમના કલ્યાણ માટે આપ્યા છે. ત્યારે આપણી સાથે ગુજરાતની આ બહેનો છે જે આંગણવાડીમાં કામ કરે છે, જે આશા વર્કરો તરીકે કામ કરે છે, જે બેઝિક સરકારનું કામ છે, સરકારની યોજના, સરકારની તમામ વસ્તુઓ ઘરે ઘરે પહોંચાડવાનું કામ, ટીકા લગાડવાનું કામ, પોલિયો પીવડાવવાનું કામ, તમામ કામો જે છે આ બહેનો કરતી હોય છે. આપણે એમની સાથે વાત કરીશું કે શું એમની સ્થિતિ છે. સરકાર ભલે મોટી મોટી વાતો કરે. શું નામ છે આપનું? રૂપાબેન. કૃપાબેન, અહીંયા જે બહેનો છે એ શું છે અને એની કામગીરી શું હોય છે? આ બહેનો અમારી આંગણવાડીની બહેનો છે અને એમની કામગીરી તમે જેમ કીધું એમ બેઝિક, કે માતા સગર્ભા થાય ત્યાં સુધી એ માતાનું બાળક 6 વર્ષનું થાય, અને જો એની માતાની દીકરી હોય તો 18 વર્ષની થાય ત્યાં સુધીનું બધું જ એનું શારીરિક, માનસિક બધી કેર અમે રાખીએ છીએ. તેમ છતાં જેમ તમે કીધું કે સરકારે આજે સરકારે પ્રેસનોટ કરી જાહેર અને કે 2,000 કરોડથી વધારેની રૂપિયાની રાહત લાભો એ અમે મજૂરોને, અમારા લોકોને આપ્યું છે. એવું કંઈક લાભો, અત્યારે તમારી સ્થિતિ શું છે, કેટલું તમને સેલરી મળે છે અને શું પરિસ્થિતિમાં તમે લોકો ઘર ચલાવો? અત્યારે અમારી પરિસ્થિતિ કહેવા જઈએ તો બહુ જ કફોડી છે, કેમ કે છેલ્લા 12 મહિનાથી એમ કહેવા જઈએ કે અમે રોડ ઉપર ઊભા છીએ. આંગણવાડી વાળી બહેનો 12 મહિનાથી રોડ ઉપર ઊભી છે એમ કહે તો ચાલે. અને છેલ્લા 2 મહિના તો સતત અમે અમારી કામગીરીથી અળગા રહ્યા છીએ. અમુક હમણાં ઓનલાઈન કામગીરી બંધ છે, પછી 3 દિવસ તો અમે આંગણવાડીથી સતત અળગા રહેલા હતા કામથી. એ દરમિયાન અમારી 2 મીટિંગ થઈ. એક મીટિંગ તો અમારી 4 કમિશનરો સાથે થઈ હતી અને એક મીટિંગ સચિવ સાથે થઈ. ત્યારે અમને લોકોએ કરીશું કીધું, આશ્વાસન આપ્યા, અને સચિવ સાહેબે તો અમને હમણાં જે આપણા જીતુભાઈ વાઘાણી છે એમને તો એવું કીધું હતું કે અમે તમને સંતોષકારક પગારનો વધારો કરીશું. એ પછી આખી ચૂંટણી પતી ગઈ, જાહેરાત થઈ ગઈ,
ભાજપ સરકાર આવી પણ ગઈ, તેમ છતાં હજુ સુધી કોઈ આંગણવાડી માટે એક શબ્દ ઉચ્ચાર્યો નથી. અમારી બેઝિક માંગણીઓ ઘણી બધી છે. અત્યારે અમારી હાલત કેટલી ખરાબ કે અમે અમારા ઘરના બાળકોને નથી ખવડાવતા, પણ આંગણવાડી વાળા બાળકોને ખવડાવવું જ પડે. 1 રૂપિયા 30 પૈસા અને 2 રૂપિયા 80 પૈસા, એમાં શું બાળકને ભરપેટ ખાવા મળે? તો અમે એવું કીધું, એ લોકો અમને એવું કહેતા હતા કે અમે એમાં પણ તમારા વેતનમાં વધારો કરીશું. એમાં પણ 1 રૂપિયાનો વધારો એ લોકોએ જાહેર ના કર્યો. ત્યારબાદ વેકેશન છે, તો વેકેશનમાં તે આંગણવાડીમાં બાળકો આવે જ નહીં, કેમ કે નાના ભાઈ બહેન ઘરે, મોટા ભાઈ બહેન ઘરે હોય તો નાના ભાઈ બહેન કેવી રીતે આવે? ઘણા બાળકો મામાના ઘરે ગયા હોય તો આંગણવાડીમાં બચ્ચા ના હોય, તેમ છતાં પણ આંગણવાડીમાં બહેનોને વેકેશન આપો, પણ બાળકોને નથી આપતા. તો અમારી એક માંગ એવી પણ હતી કે હેલ્પર વર્કર બંનેને સાથે વેકેશન આપો, તો પણ કાલથી અમારું વેકેશન જાહેર થઈ ગયું, તો એ જાહેરાત પણ ના કરી. એના માટે પણ સરકારે કઈ વિચારણા ના કરી. અત્યારે કેટલું તમને માનદ વેતન આપે છે આ લોકો? અત્યારે એમને માનદ વેતન 10,000 આપે છે, અચ્છા. અને હાઈકોર્ટે તો 24,800 નો હુકમ કરી દીધો. અને હાઈકોર્ટે જયારે હુકમ કર્યો ત્યારે એવું નતું કીધું કે વચગાળામાં તમે બેઠક કરીને કઈ ના કરો. તો અમે જયારે વચ્ચે બેઠક કરી ત્યારે અમે 50% માંગણી કરી, તો હજુ સુધી સરકારે એની પણ કોઈ જાહેરાત નથી કરી. એટલે બહેનો ખરેખર બહુ પરિસ્થિતિ ખરાબ છે. અને બીજું, અત્યારે અમારી ઓનલાઈન કામગીરી બંધ છે, તો અધિકારીઓથી બહેનોને માનસિક બહુ જ તણાવ આપવામાં આવે કે કામ કરો. ટોર્ચરિંગ, સખત માનસિક ટોર્ચરિંગ છે કે બહેનોને કે કામ કરવાનું તો છૂટા કરીશું, નોટિસો આપીશું, અને એવું થાય છે પણ ખરું. બધા જિલ્લાની વાત છે, અમદાવાદ નહીં. અમારે 26 જિલ્લામાં અત્યારે ઓનલાઈન કામગીરી બંધ છે, તો 26 જિલ્લામાં બહેનોને માનસિક ટોર્ચર અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. એમાં અધિકારીઓનો પણ કઈ વાંક નહીં. અધિકારીઓને પણ સરકારનું એટલું પ્રેશર છે કે અત્યારે અમારા કરતા અધિકારીઓની હાલત પણ બહુ જ ખરાબ છે. એટલે અમારે સરકારને એ જ કહેવું છે કે જો ICDS તંત્ર તમારે બરાબર ચલાવવું હશે તો સૌથી પહેલા નીચેનું જે કેડર છે, દાખલા તરીકે અમે છીએ, તો અમારું સાંભળવું પડશે. ફિલ્ડ વર્ક વાળાનું કામ બહુ જ હોય, તો જો અમારો પગાર તમે ના વધારી શકો તો અમે કામ નથી કરવાના, અને એની અસર બાળકો ઉપરના અધિકારી ઉપર બંને ઉપર પડવાની છે. શિલ્પાબેન, જે રીતની તમે કામગીરી કરો છો, માત્ર અત્યારે 10,000 રૂપિયા આપવામાં આવે છે, 10,000 માં ઘર ચાલે છે? ના, અત્યારે ચાલે છે. અમારા મોંઘવારી કેટલી છે, તો ક્યાંથી ચાલે? કેવી રીતે ચલાવો છો પછી? તમારા ઘરમાં કેટલા લોકો છે? અમે 3 જણા છે. અચ્છા, કેવી રીતે મેનેજ કરો છો પછી? કરીએ પછી તો ગમે તે કરીએ, કરવું તો પડે જ ને. જો કાલે મજૂર દિવસ છે, 1 તારીખની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેતા, ખબર છે ને તમને, બહેનો મને પત્ર લખજો. તમે લોકો તો કેટલી વખત પત્ર લખી નાખ્યો છે એમને? લખ્યું છે જ ને, લખીને થાકી ગયા, અને જણાય બી થાકી ગયા જાહેરમાં. વચ્ચે તમે 3 દિવસ લોકો તમે જે સરદાર બાગ છે ત્યાં પણ પોતાનું હડતાલ રાખેલું, તોય સરકાર તમારી વાત સાંભળતી નથી. ના, શું લાગે છે, સરકાર કેમ મુશ્કેલી પડતી હશે સરકારને? એ હવે એમને ખબર. કારણ કે અમને જ્યારે હાઈકોર્ટે હુકમ કર્યો હતો કે કરવાનું છે, ત્યારે એગ્રી થયા કે કરીશું, પણ હજી કોઈ એનું સોલ્યુશન આવ્યું નથી. આશાબેન, જે રીતે તમે લોકો કામગીરી કરો છો, લોકોના ઘરે ઘરે જાઓ છો, તમામ વસ્તુઓ પોતાની વાત કરો છો, અને પછી અત્યારે તમે લોકોએ કામગીરી બંધ રાખી છે. સમજો તમે કામગીરી બંધ રાખો તો સરકારની લોકોમાં શું ફેર પડવાનું? કામગીરી બંધ રાખીશું તો કંઈક તો અસર સરકાર ઉપર પડશે ને, અમારી ઓનલાઈન કામગીરી. કારણ કે સરકારને શું જોઈએ? અમારા આંકડા જોઈએ, અને આંકડા જ નહીં મળે તો સરકાર અમારા માટે કંઈક વિચારશે એવી અમારી અપેક્ષા છે, પણ સરકારે હજી સુધી કંઈ વિચાર્યું નથી. પ્લસ અમારો 10,000 પગાર, એમાંથી 10,000 માંથી અમારા 4,000 5,000 તો બહેનોના મકાન ભાડા હોય. પહેલા મકાન ભાડા ચૂકવવાના હોય, પછી રોજના 100 રૂપિયા તો અમારા બાળકો માટે નાસ્તો બનાવવા માટે રોજ વાપરવાના હોય. એટલે 3-4 હજાર રૂપિયા તો અમારે એમાં ખર્ચ થઈ જાય. એટલે તમે જ વિચારો કે 10,000 કેલ્ક્યુલેશનમાં 4,000 ભાડામાં જતા રહે, 3,000 જેવા નાસ્તામાં જતા રહે, તો બહેનો શું ઘરે લઈને જતી હશે? તો એના બાળકોને બેન ખવડાવે. 10,000 માંથી બહેનો માટે તો 3,000 રહે, તો ઘરે એના બાળકો 3,000 માં પૂરું કેવી રીતે થાય? તો સરકાર અમારી ઉપર પૂરેપૂરી તાનાશાહી કહેવાય ને, તો તાનાશાહી વર્તન અમારી સાથે કરી રહી છે સરકાર. બીજી શું, અત્યારે તમે કીધું કે સરકાર તાનાશાહી કરે છે, બીજી શું મુશ્કેલીઓ પડે છે અત્યારે? મુશ્કેલી તો અમે રોજ આંગણવાડી ખોલીએ ને ત્યારથી જ અમારી મુશ્કેલીઓ તો હોય જ છે, પણ અમે એક ભાવ અમારો એવો છે કે બાળકો સાથે કામ કરવાનો. બાળકોનો શું વાંક? અમારી સરકાર સામેની લડાઈમાં બાળકોનો શું વાંક? એટલે અમે અત્યારે તકલીફ તો ઘણી છે. અત્યારે આશા વર્કરો બી અત્યારે અમારા હડતાલ પર છે, તો એમનું બી હેલ્થ ખાતાનું કામ બી અમારી ઉપર આવે છે કે તમે કરો. એટલે એમાં બાળકો સામે ધ્યાન પણ નથી અપાતું. પ્રોજેક્ટ આખો ન્યુટ્રિશન ઉપર છે, બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે, પણ એ કશું અમારાથી કરાતું નથી. ઓનલાઈન એટલું બધું કામ એટલે પેલું કુપોષણ વાળું જે આખું અભિયાન છે એ બી તમારે દૂર કરવાનું. કુપોષણ આખો પ્રોજેક્ટ જ કુપોષણ ઉપર છે, એટલે ન્યુટ્રિશન ઉપર છે આખો પ્રોજેક્ટ, પણ એ બધું અમારે પ્રોપર એની પર ધ્યાન અપાતું જ નથી. એટલું બધું કામ અમારી પાસે છે અત્યારે. અધિકારીઓને ખબર જ છે, એ લોકોને ખબર છે કે બહેનો કેવી રીતે કામ કરે, બાળકોને સાચવે કે તમારું કુપોષણ ઘટાડે કે તમારું બીજું ઓનલાઈન કામ કે તમે માંગો છો એ કરે. જ્યારે સરકાર જોડે તમારું બેઠક થાય છે તો અધિકારીઓ આશ્વાસન શું આપે છે તમને?
એ તો બધી આશ્વાસન એવું જ આપે કે હા તમારા મુદ્દા પર અમે વિચારીશું, હજુ અમે તમારે એક મુદ્દા પર અમે ધ્યાન આપીશું, અમે તમને બધું કરીશું, સારું પગાર બી સારો કરીશું, બધું કીધું, પણ બધું ખાલી વાતો કરી, અમને આપ્યું કશું નહીં, ખાલી વાતો. અને મોબાઈલ આપ્યા તો મોબાઈલમાં કઈ જ ઠેકાણું નથી, એક બી એપ્લિકેશન સરકારની ચાલતી નથી એમાં. આ તો બધા કે છે અમે ડિજિટલ ઇન્ડિયા છે ને એવું બધું કે છે. ખાલી બોલવાનું છે સરકારને કે બધું ડિજિટલ છે, બાકી કશું ડિજિટલ થતું જ નથી. અત્યારે અમને બસ એમને તાત્કાલિક ધોરણે અમે જે ઓનલાઈન કામગીરી બંધ કરી એટલે તાત્કાલિક ધોરણે એમને ફોન ખરીદી અને અમને આપી દીધા, પણ એ ફોનમાં કંઈ જ કામ થતું નથી, એક બી એપ્લિકેશન કામ કરતી નથી, એવીટી નહીં, FRS નહીં, પોષણ સંગમ નહીં, પછી અગમ એપ નહીં, પછી એમની જે એપો અમારે કામ કરવાનું છે એમાં કંઈ જ કામ થતું નથી. અમે અમારા પર્સનલ ફોનમાં હજુ બી કામ કરીએ છીએ. એટલે સરકારશ્રીને એક વિનંતી તમારા માધ્યમ દ્વારા અમે કરવા માંગીએ છીએ કે તમારા ફોન પાછા લઈ લો, કાં તો પછી વ્યવસ્થિત રીતે એ બધી એપ્લિકેશનો ચાલુ થાય પછી જ અમને ઓનલાઈન કામગીરી માટેની ફરજ અપાડો, કે પછી જ અમે ઓનલાઈન કામગીરી કરી શકીએ. અને બધા અધિકારી પણ બિચારા એમ કે તમને ફોન આપ્યા છે તો કામ કરો, પણ ફોન જ કામ ના કરતા હોય તમે કામ કેવી રીતે કરીએ? એટલે આમાં બહેનોનો વાંક નથી કે અધિકારીનો બી વાંક નથી, પણ કામગીરીનો. શું કહેશો આપ? તમે જે રીતે તમે લોકો સરકાર તમારી જોડે વાત કરે કે ભાઈ તમારે તો સેલરી અમે વધારે દઈશું, હાઈકોર્ટે કીધું ભાઈ 24,500 તમને આપો, તો તમને શું લાગે જ્યારે સરકાર જોડે વાત કરો છો અથવા અધિકારીઓ જોડે વાત કરો છો તે લોકો શું કહે છે તમને? અધિકારીઓ તો એવું કહે છે કે અમે તમારા જે મુદ્દા છે એના ઉપર વિચારીશું. અમે કલેક્ટર કચેરીએ તો ગણી ના શકાય એટલા લેટરો આપ્યા છે, તે છતાંય હજી અમારા કોઈ પ્રશ્નનું નિવારણ આવ્યું નથી. અને તે છતાંય બિચારી બહેનો તો 10,000માં કામ કરે જ છે, એમના જે બી કામ આવે એ બહેનો કરીને આપે છે. અત્યારે અમારા ઉપર આભા કાર્ડ અને ટેકો આઈડી, લાભાર્થીઓના ટેકો આઈડી અને આભા કાર્ડ, આ કામ લિંક વર્કરોનું છે. તે છતાં બી અમારા ઉપર અત્યારે આ કામ સોંપ્યું છે. હવે કાલથી 1લી તારીખથી બહેનો રજા વેકેશન ઉપર જવાની, અને અત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે તમે ટેકો આઈડી અને આભા કાર્ડ તાત્કાલિક બનાવો, અને એ 2 દિવસમાં બનાવીને સોમવારે અમારે કમ્પલસરી જોઈએ. તો શું બહેનો શું કરે? એમના મોબાઈલ ચાલતા નથી, અમે અમારા મોબાઈલમાં કામ કરીએ, પણ કામ કરીને અમે કેટલું કરીએ? આભા આઈડી આપો, ટેકો આઈડી આપો, EVT કરો, પાછી બિયારણની લિંકો ભરો. લિંકો તો ગણી ના શકીએ એટલી વાર અમે ભરી નાખી, તે છતાં બી એનું હજી સોલ્યુશન આવતું નથી. બિયારણ એટલે શું? જેમ બને એમ બહેનો સાથે તમે કામ ઇઝી થાય એવું અમને કરી આપો, તો બહેનોને ભાર ના લાગે અને અમે એ કામ કરી શકીએ. અત્યારે કાલે મજૂર દિવસ છે, સરકાર કહે છે કે અમે જે મજદૂરો છે એ લોકો માટે ખૂબ કલ્યાણકારી યોજનાઓ કરતા હોઈએ છીએ, એમની જિંદગી સારી સુધરે એવી વાત કરતા હોઈએ છીએ. તમને લાગે છે સરકાર જે વાત કહે છે તમારા સુધી એ વસ્તુ ઉતરતી નથી? ના, અમને તો છેલ્લા 2 મહિનાથી અમે તો બેઠા છીએ રાહ જોઈને, પણ અમને લાગતું નથી કે સરકાર અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવે. તે છતાં બી કાલે 1લી તારીખ છે, મજૂર દિવસ છે, તો કાલે અમે થોડું ઘણું કંઈ વિચાર્યું છે એ અમે કાલે કરી બતાવીશું. ઘર કેવી રીતે ચલાવો છો? સમજો તમારા ઘરમાં કેટલા લોકો? ઘર કેવી રીતના ચલાવીએ? અમે તો 2 માં દીકરી છીએ, બરાબર. મારા મિસ્ટર છે નહીં. 7,000 તો ઘરનું ભાડું, અમારે દર મહિને કોઈના વ્યાજવા પૈસા લઈ ઘર ચલાવવું પડે, રોજના 100 રૂપિયા જાય સાહેબ. કઈ રીતે અમારે કામ કરવાનું? છતાંય અમે કરીએ છીએ. શું કરીએ? ના કરીએ તો છૂટકો નથી. એટલે છોકરીને ભણાવવાનું હા ના, તોય સરકાર અમારું સાંભળતી જ નહીં, અને તોય વધારે કામ આપે જાય, છતાંય અમે કરીએ છીએ. પણ એમને અમારી તકલીફો સમજવી જોઈએ. શું લાગે છે કેમ સરકાર નહીં સમજતી હોય? તમે લોકો તો બેઝિક કામ ઘરે જઈને લોકો તમારી વાત પહોંચાડો છો, સરકારી યોજનાઓનો લાભ પહોંચાડો છો, છતાં તમને શું લાગે સરકાર પાસે ફંડ નહીં હોય આપવા માટે, બહેનોને આપવા માટે? ફંડ તો હોય, પણ અમને આશ્વાસન આપે છે કે કરીશું, પણ એ લોકો કરતા જ નથી. અમે 2-3 મહિનાથી અમે રાહ જોઈએ કે આજે વધશે, કાલે, પણ તારીખો આપો એ તારીખે રાહ જોઈએ, પણ કોઈનો પગારે વધતો નહીં. ક્યારે નહીં? આ ખાલી આશ્વાસનો બસ મળે હમણાં. મુખ્ય વાત એ જ છે કે આટલી બધી તમે લોકો મહેનત કરો છો, સરકારી યોજનાઓ, સરકારની પાયાની કામગીરી જે તમે કીધી અત્યારે બંધ છે, તો શું ફેર પડે સરકારને કંઈ ફેર પડતો નહીં. ખરેખર એવું કે ગતિશીલ ગુજરાત, મારા બાળકો, મારી બહેનોની, એમ કે મારી યશોદા માતા, મારા કાનુડાઓ, એમની ચિંતા છે. બાકી સરકારને કોઈ યશોદા માતા કે કોઈ કાનુડાની ચિંતા નથી. એ આંગણવાડીના બાળકોની ચિંતા કરતી હોય તો માત્ર ને માત્ર એક આંગણવાડી વર્કર, હેલ્પર બહેનો જ છે, બાકી કોઈ જ નથી. કેમ કે એ બહેનો જેવી તાકાતવાળી છે કે પોતાના પૈસાથી બાળકોના પેટમાં
અનાજ નાખે છે, બાકી સરકારને કોઈ પડી નથી. અને જો હજુ બહેનોમાં એટલો જ રોષ છે, જરાય રોષ ઓછો થયો નથી. આવી તવાઈ કરશે અને બહેનોને આવા માનસિક ટોર્ચર કરવામાં આવશે તો હજુ અમારું આંદોલન બંધ નથી, ઓનલાઈન કામગીરી બંધ છે. અને જો શક્ય બનશે તો અમે ગાંધીનગરમાં પણ બેસવા તૈયાર છીએ. ગાંધીનગરમાં અમે અનશન ઉપર બેસીશું, પણ અમે અમારો હક લઈને જ રહીશું. ગમે તે કરશે સરકાર, અમે એને ચૂકાઈને જ રહીશું. ખાલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી અત્યારે હમણાં જ ગઈ, એનું રિઝલ્ટ પણ આવી ગયું, પણ આખી ચૂંટણીના દરમિયાન કાઉન્સિલિંગ ગમે તે પણ ક્યાંય અમારા આંગણવાડીનો ઉચ્ચાર કોઈએ ક્યાંય કર્યો નથી. એટલે કોઈ લાભ આપવાની વાત જ નહીં કરી. કોઈ જગ્યાએ નહીં. એ લોકો કોઈ જગ્યાએ અમારું કશું જ બોલ્યા નથી, કોઈ પણ. એટલે ખરેખર અમે બધા બહુ જ ગુસ્સે, મતલબ ગુસ્સે એટલે અંતે સુધી તો વધારે રોષ હોય જ કે આપણે આટલું કામ કરવા છતાં પણ એનું કોઈ પરિણામ ન મળતું હોય, શ્રેય બી ના આપતું હોય તો પછી એમ નહીં કે આટલા આપણા સ્લમ વિસ્તારને સાચવાઈ જાય છે બધું, તમને આંકડાઓ ક્યાંથી મળે છે? કુપોષણના આંકડા તમે ક્યાંથી લાવો છો? જ્યારે બહેનો આટલું ફિલ્ડમાં કામ કરે ત્યારે મળે છે. અને પોતે સ્વીકારે છે સરકાર કે સાચી કામગીરી બધા જ એવું કહેતા હોય કે સાચી કામગીરી તમને આંગણવાડીમાંથી જ મળશે. હવે આરોગ્યવાળાએ પોતે બી સ્વીકારી લીધું છે કે સાચી કામગીરી તો તમને આંગણવાડીવાળી બહેનો જ આપશે અને આંકડા પણ આંગણવાડીવાળી બહેનો જ આપશે. એ સરકાર પોતે સ્વીકારે છે. જ્યારે કંઈ બી કામ આવે, હમણાં ચૂંટણીમાં BLO નું કામ આવ્યું હતું તો પણ તમે વિચારો, સ્કૂલના ટીચરોને ના લીધા અને અમારી બહેનો બધા લીધી. BLO ને તમાર કામગીરી તો એ લોકો એવું કહેવા માંડ્યા SI ની કામગીરી કરી કે આંગણવાડી વાળી બહેનોને સાચા આંકડા હોય, તો આંકડા આંગણવાડી બહેનો સાચા હોય તો પગાર કેમ આંગણવાડી બહેનો સાચો કહેવાનો મતલબ. તમે એવું કીધું કે ભાઈ અમે સરકારને પોતાના આંદોલનથી ઝુકાઈને જ રહીશું, કેવી રીતે ઝુકાવશે? તો જો છેલ્લે કંઈ નહીં કરે તો અમે અનશન ઉપર પણ બધી બહેનો ઉતરવા તૈયાર છે. કેટલી બહેનો છે આખા ગુજરાતમાં? આખા ગુજરાતમાં અમારી જોડે લગભગ 30-1,000 બહેનો છે, બરાબર. તો અમે બધા જિલ્લામાંથી, અમારી જોડે 26 જિલ્લા છે, અમારું યુનિયન છે એમાં, તો 26 જિલ્લામાંથી બહેનો આવા તૈયાર છે અને બધી જ બહેનો અનશન ઉપર ઉતરવા પણ તૈયાર છે. કાલ માટે મજૂર દિવસ છે બધા કહે છે, તમને લાગે છે તમે મજૂરની કેટેગરીમાં બી નહીં આવતા હોય એટલા માટે આ છે? હા, એટલે એમને મજૂર બી નથી ગયા અને અધિકારી બી નથી ગયા, એટલે અમે તો વચ્ચે લટકતા છીએ. એટલે મારે એ જ કેવું છે, તમને મજૂર નથી ગણ્યા? ના, અમને સરકાર મજૂરમાં નહીં કે નહીં ગવર્મેન્ટ કર્મચારીમાં નહીં, એક કેટેગરીમાં અમને ગણવા તૈયાર નથી. ખાલી કામ કરાવવામાં જ અમને ગણતરી કરે છે અમારી, બસ. શું કહો છો? માનદ વેતનનો બી બરાબર લાભ નથી મળતો. માનદ વેતન થાય, તમે જે વેતન કરો છો, માનદ વેતનનો મતલબ એ જ હોય છે કે તમે જે કામ કરો છો એનું વળતર મળે, એ પણ પૂરેપૂરું મળતું નથી. હા, શું કહો છો? સરકાર એવું કે BLO ની કામગીરી ગવર્મેન્ટ કર્મચારી જ કરી શકે, તો આંગણવાડી કાર્યકરને કેમ આપવામાં આવે? અને જો આપવામાં આવે ને બહેનો સારી રીતે કરી શકતી હોય તો એને ગવર્મેન્ટ કર્મચારી ગણવી જોઈએ. એ બી સરકારે વિચારવું જોઈએ કે બહેનો આટલું સરસ કામ કરે છે તો પછી એમને ગવર્મેન્ટ વર્ગ 4 માં ગણતરી કરો. શું કહો? અને હમણાં જ્યારે ચૂંટણી હતી ત્યારે આમ તો બહેનોના બ્લોક લેવલ ઓફિસર કહી દીધા, BLO ની આપી, અને જ્યારે ચૂંટણીમાં ઓર્ડર કર્યા તો બહેનોને પટાવાળા ના કર્યા. તાત્કાલિક અમે ઓર્ડરો કેન્સલ કરાયા. એટલે BLO માટે પટાવાળી છે, અમારી બહેનો ડાયરેક્ટ તમે પટાવાળામાં નાખી દીધી. તાત્કાલિક અમારા મેડમ છે, એમનો હું બી આભાર માનું છું કે મેડમે તાત્કાલિક અમારી બધી બહેનોના ઓર્ડર કેન્સલ કરાયા. એ દરમિયાન જ્યારે ઓર્ડર આપ્યા તો અમારા બધા CDPO મેડમ અને અમારા PO મેડમ પણ ગુસ્સે થઈ ગયા કે મારી બહેનો શું પટાવાળી છે, એટલે એમનો પણ હું આભાર માનું. હું બી એ જ કહેવા માંગુ કે જેમ BLO ની SRI ની કામગીરી હતી ત્યારે રાત્રે અમને 11-12 વાગ્યા સુધી બેસાડી SRI ની કામગીરી કરાવડાવી અમારી, અને અત્યારે જ્યારે ચૂંટણી આવી ત્યારે અમને પટાવાળાની ગણતરી કરી લીધી અમારી, એટલે આ યોગ્ય નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેતા કે મારી બહેનો, મારી આ, મારી તે બધું કહેતા, તો અત્યારે તમે લોકો ક્યારે એમને નહીં કહેતા મારો ભાઈ તમારા? છેલ્લે તો અમે કાગળ, અને છેલ્લે તો અમે બધા આંગણવાડી વાળી એક બહેનો એ અંતરદેશી કાગળ કે ને એ બધાએ લખ્યા છે. છેલ્લો હજુ મહિનો જ થયો છે, બરાબર, તો પણ હજુ કોઈ વીરો કે અમારો રાખડી તોડીને મૂકી દીધી શકશે એ ખબર નહીં પડતી. સ્વાભાવિક છે કે જે રીતે આ બહેનો છે, આવતીકાલે એટલે કે 1 મે ના દિવસે મજૂર દિવસ છે, જે આ બહેનો, તમામ બહેનો છે, આ બહેનો આંગણવાડીથી લઈને તમામ કામગીરી કરે છે. જે કુપોષણ દૂર કરવાની કામગીરી છે એ પણ આ બહેનો કરે છે. સરકારને જે આંકડા મળે છે એ આ બહેનો કરે છે. સરકારના પાયાની જે કામ, જો આ બહેનો કદાચ ન હોય, 2 મહિનાથી બંધ છે કામગીરી, તો સરકારની કામગીરી પણ અટકી ગઈ છે. પણ છતાં પણ સરકાર ખબર નહીં કેમ આ લોકોની વાત માનતી નથી. અને જે રીતે આંગણવાડી બહેનોએ કીધું કે નરેન્દ્ર મોદી ભલે કહેતા, એમણે પત્ર બી લખ્યા, પણ કોઈ એમનું અત્યારે સાંભળવા વાળું નથી. પણ તેમણે ચીમકી જરૂરથી આપી રહ્યા છે કે જો તેમની માંગો સ્વીકારવામાં નહીં આવે તો તેઓ અનશનની ચીમકી આપી રહ્યા છે. અને આખરી લડાઈ સુધી સરકારને ઝુકાવવાની પણ આ બહેનોએ વાત કરી છે. આ છેલ્લે એટલું જ કહેવા મન થાય કે આ તમામ બહેનો ઝાંસીની રાણી છે.
ખૂબ લડી મર્દાની वो तो ઝાંસી વાલી રાણી છે. આ બહેનોને જોઈને એટલું જ કહેવાનું મન થાય છે. સહયોગ નિરાલી મેથિયા સાથે અનિલ પટેલ, અમદાવાદ.